નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાયન્સના ખૂબ જ મહત્વના ટોપિક બ્રહ્માંડ વિશેની ચર્ચા કરવાની છે. બ્રહ્માંડ વિશેનો બેઝિક ખ્યાલ જે છે એમાં સૌરમંડળ અથવા તો સૂર્યમંડળ જે છે એના વિશેનો થોડો ઘણો ખ્યાલ હોય આપણને, પણ કેટલીક વિશેષ ચર્ચા કેટલાક અવકાશીય પદાર્થો, આ અવકાશીય પદાર્થો શોધવા માટેના અલગ અલગ સાધનો, એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. તો એમાં શરૂઆત કરીએ પહેલાં અવકાશ સંશોધન. હાલના સમયમાં તો બહુ બધી ટેકનોલોજી છે, હવે તો સ્પેસ સુધી પણ માણસ જે છે એ જઈ શકે છે, પણ એ સમય પહેલાંની વાત કરીએ તો શરૂઆતમાં આ અવકાશીય સંશોધન જે છે એ કેના દ્વારા કરવામાં આવતું હશે? તો એના માટે આપણે યાદ રાખવાનું છે ખૂબ જ મહત્વનું સાધન કે જેમાં આવે છે ગેલેલિયન ટેલિસ્કોપ. 17મી સદીની જો વાત કરીએ તો આ ગેલેલિયન ટેલિસ્કોપ જે છે એના દ્વારા દૂરની વસ્તુ જે છે એ જોઈ શકાતી હતી. ટેલિસ્કોપ વિશે તો આપણને ખ્યાલ હોય કે જે દૂરની વસ્તુ જે છે એને નજીકમાં જોવા માટે ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ છે. તો આ ટેલિસ્કોપની મદદથી જે ગુરુ ગ્રહ છે એના 4 વિશાળ ચંદ્રો, જેમ પૃથ્વીને ચંદ્ર છે એવી રીતે ગુરુને પણ 60 જેટલા ચંદ્ર છે, તો આવા 4 ચંદ્રો જે છે એની શોધ થઈ હતી. તથા જો શુક્ર ગ્રહની વાત કરીએ તો તેની વિશેષ કળાઓ જે છે અથવા તો અલગ અલગ જે ફેસ આવે છે એના વિશેની પણ જાણકારી મળી હતી. આપણે જોવા જાય તો 1940 સુધીની જો વાત કરીએ તો આ પ્રકાશીય ટેલિસ્કોપ જે છે એના દ્વારા જ જે બ્રહ્માંડ છે અથવા તો સૂર્યમંડળ છે એના વિશેની થોડી ઘણી જાણકારી જે છે મેળવવામાં આવતી હતી. પણ આ પ્રકાશીય ટેલિસ્કોપ જે છે એના પણ થોડા ગેરફાયદા છે. જો આપણે વધારે પિક્ચરને ઝૂમ કરીએ તો કેમ બ્લર થઈ જાય, એવી રીતે આ પ્રકાશીય ટેલિસ્કોપ જે છે ને એ પણ જ્યારે દૂરની ઇમેજ જે છે એ વધારે જો લેવામાં આવે તો સામાન્ય રીતે ઇમેજ જે છે અથવા તો ચિત્ર જે છે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નહોતા. તો આ પ્રકાશીય ટેલિસ્કોપ જે છે એની ક્ષતિને કારણે આ ટેલિસ્કોપ છે એમાં સુધારો કરવામાં આવ્યો અને રેડિયો ટેલિસ્કોપ જે છે, આ રેડિયો ટેલિસ્કોપની શોધ થઈ. તમે ક્યારેક સેટેલાઇટ જે છે એની ઇમેજ જોતા હશો ને તો એમાં ઇન્ફ્રારેડ ઇમેજ આપણને જોવા મળે. શું કામ એને? કારણ કે ઇન્ફ્રારેડ ઇમેજ જે છે ને એને પ્રકાશીય કણ હોય અથવા તો કેટલાક વધારાના રજકણો હોય એને દૂર કરી અને આપણને ક્લિયર ઇમેજ જે છે એ આપે છે. તો આવી ઇમેજ માટે જ આ આપણે એમ કહી શકીએ કે જે રેડિયો ટેલિસ્કોપ છે એ ખૂબ જ મહત્વનું છે. રેડિયો ટેલિસ્કોપ જે છે એને માનવ વસ્તીથી દૂર એટલે એને ઊંચી જગ્યાએ ગોઠવવામાં આવતું, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ આ રેડિયો ટેલિસ્કોપને અસર કરે છે. રેડિયો ટેલિસ્કોપ જે છે આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે પ્રકાશીય પ્રદૂષણ જે છે એના માટે પણ અસંવેદનશીલ છે, એટલે કે વ્યવસ્થિત આપણે ચિત્ર જે છે એને જોઈ શકીએ છીએ. એનું ઉદાહરણ આપણે જોઈએ તો ખૂબ જ સારામાં સારું એવું હબલ સ્પેસ ટેલિસ્કોપ કે જે દ્રશ્ય પ્રકાશ, પછી તો કે પારજાંબલી, પારરક્ત, અહીંયા આપણે ઇન્ફ્રારેડ શબ્દ ઘણી વખત સાંભળ્યો હોય, અલ્ટ્રાવાયોલેટ, તો આવા શબ્દ આપણે સાંભળેલા હોય છે. તો આવા તરંગો દ્વારા આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં માહિતી આપે છે. હાલ પણ તમે ક્યાંક ને ક્યાંક સાંભળતા હોય કે ચંદ્રમાંથી આપણને અલગ અલગ ઇમેજ મળેલી છે, મંગળ ગ્રહ છે એની અલગ અલગ ઇમેજ મળેલી છે. તો એમાં વધારે પડતા ઇન્ફ્રારેડ અને પારજાંબલી તરંગો જે છે એનો જ વધારે ઉપયોગ થતો હોય. જો હજી વધારે આપણે વાત કરીએ તો એમાં નાસા દ્વારા એક એક્સરે ટેલિસ્કોપ જે છે એ પૃથ્વીની કક્ષાએ, પૃથ્વી ઉપર જે આપણે જોવા જઈએ તો સેટેલાઇટ દ્વારા શું કરવામાં આવતું હોય તો કે પૃથ્વીની આસપાસ જે કક્ષા છે ત્યાં એક સેટેલાઇટ જે છે ને ફરતો મૂકીએ આપણે. તો એવી રીતે નાસાએ શું કર્યું તો કે પૃથ્વીની આસપાસ એક ટેલિસ્કોપ છે એને ફરતો કર્યો. આ ટેલિસ્કોપ જે છે એ કેવી ઇમેજ લઈ શકતો તો એક્સરે ઇમેજ લઈ શકતો હતો. તો એક્સરે ઇમેજ જે લઈ શકતો હતો એનું નામ શું હતું? HEAO2 નામ હતું. અને 1999માં તેનું નામ જે છે શું કરી દેવામાં આવ્યું હતું? ચંદ્રા. તો આના દ્વારા ગેલેક્સીની ઇમેજ જે છે ખૂબ જ સારી એવી ને સ્પષ્ટ એવી ઇમેજ જે છે એ લેવામાં આવતી હતી, જે હાલ સુધી પણ આપણે એમ કહી શકીએ કે ગેલેક્સીની અલગ અલગ ઇમેજ જે છે
અથવા તો કેટલાક અવકાશીય પદાર્થો જે છે એની ચોખ્ખી ઇમેજ જે છે એ આના દ્વારા લેવામાં આવતી હતી. તો આ આપણે HeAO2 અને જેનું નામ હાલ ચંદ્રા છે, તો એના દ્વારા આવી ઇમેજ જે છે એ પણ લઈ શકાતી હતી. બ્રહ્માંડ વિશે કેટલાક બદલાતા ખ્યાલની જો વાત કરીએ તો એમાં અલગ અલગ વૈજ્ઞાનિકોના અલગ અલગ મંતવ્યો હોય. હવે જ્યાં સુધી ટેકનોલોજી જે છે એની શોધ નથી થઈ ત્યાં સુધી તો આપણે એમ કહી શકીએ કે જે મુખ્ય વૈજ્ઞાનિકો છે એના દ્વારા અમુક જાણકારી આપવામાં આવી હતી. તો એમાં જે એસ્ટ્રોનોટ્સ છે એને કેટલીક ઘટનાઓનું અવલોકન કરી અને આપણને અમુક જાણકારી આપેલી છે. હવે આવી ઘટના જે છે એ કાંઈ રોજ તો સરખી ન બનતી હોય, તો કેટલાય દિવસ સુધી કેટલાય વર્ષો સુધી શું કરે એ લોકો? નિરીક્ષણ કરે. સતત ને સતત આવા એસ્ટ્રોનોટ જે છે એ નિરીક્ષણ કરતા હતા અને એ નિરીક્ષણ ઉપરથી એ લોકો ખ્યાલ આપતા હતા. તો ઘણી ખગોળીય ઘટના જે છે એ જીવનમાં એકથી વધારે વખત જોઈ પણ નથી શકાતી. આપણે જો કે આગળ જતા એ ચર્ચા કરવાની જ છે કે જેમાં હેલીનો ધૂમકેતુ છે જે 76 વર્ષે દેખાય છે. તો એક વખત ધારો કે આપણે આ હેલીનો ધૂમકેતુ જોઈ લીધો, પછી કદાચ એવું પણ બની શકે કે બીજી વખત જોવા માટે આપણે હયાત હોય પણ નહીં. તો આવી ખગોળીય ઘટના જે છે એ સામાન્ય રીતે 1-2 દિવસમાં સમજી શકાતી નથી. એના માટે ખૂબ જ વધારે નિરીક્ષણ કરવું પડે છે. તો આવી નોંધણીને એક અહેવાલ સ્વરૂપે રજૂ કરવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકો તથા તત્વચિંતકો જે છે એને આપણને કંઈક પુરાવા આપ્યા છે. એમાં આપણે એક વાત કરવાની છે ટોલેમી વિશે. હવે ટોલેમી જે છે એ રોજ એક વસ્તુ જોવે બહાર નીકળીને કે પૃથ્વી જે છે એની આસપાસ ઘણા બધી વસ્તુ ફરે છે, જેમાં સૂર્ય આવે, ચંદ્ર આવે. તો ટોલેમી જે છે એને એવું નક્કી કર્યું કે પૃથ્વી જે છે ને એ પોતે સ્થિર છે, જ્યારે ચંદ્ર અને સૂર્ય જે છે ને એ તેની આસપાસ ફરે છે. ટોલેમી પોતે વૈજ્ઞાનિક પણ હતો અને તત્વચિંતક પણ હતો. તો તેના મત મુજબ આ રીતે પૃથ્વી જે છે સ્થિર છે, જ્યારે ચંદ્ર તથા સૂર્ય જે છે એ તેની આસપાસ ફરે છે. તો એને શું કહેવાય છે? આને પૃથ્વીનો કેન્દ્રવાદ એવી રીતે તેને જાણકારી આપી કે પૃથ્વી કેન્દ્રમાં છે ને બીજી બધી વસ્તુ જે છે એ તેની ફરતે ફરે છે. પણ સામાન્ય રીતે આવી તત્વચિંતકોની જે બાબતો હોય અથવા તો તેના દ્વારા કહેવામાં આવ્યું હોય એ જ્યાં સુધી પ્રૂવ ન થાય ત્યાં સુધી તો સાચું માની ન શકાય. માટે જે નિકોલસ કોપરનિકસ નામનો એક ખગોળશાસ્ત્રી છે એના દ્વારા, એ પોતે ગણિતશાસ્ત્રી પણ છે, એના દ્વારા એક જાણકારી આપવામાં આવી કે જેમાં પૃથ્વીનો કેન્દ્રવાદ જે છે ને એની જગ્યાએ એને શું કરી નાખ્યું? તો કે સૂર્યનો કેન્દ્રવાદ કરી નાખ્યું, અથવા તો સૂર્ય કેન્દ્રવાદ તરીકે એને જાણકારી આપી. એના કહેવા પ્રમાણે સૂર્ય જે છે એ સ્થિર છે, જ્યારે પૃથ્વી તથા અન્ય ગ્રહો જે છે એ તેની ફરતે ફરે છે. એટલે તેમણે સૂચવ્યું કે બધા જ ગ્રહો અને પૃથ્વી પણ સૂર્યની ફરતે ફરે છે અને ચંદ્ર જે છે એ પૃથ્વીની ફરતે ફરે છે. તો આવું અવલોકન તો આપણને ખબર જ છે કે આ સાચું જ છે, પણ આપણે યાદ શું રાખવાનું? ટોલેમીનું અવલોકન યાદ રાખવાનું અને એમાં જે સુધારો કરેલો છે એ પણ આપણે યાદ રાખવાનું. તો કોપરનિક્સનો આ વિચાર જે છે એને સૂર્ય કેન્દ્રવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને વાદમાં અવકાશીય પદાર્થોની કક્ષા કેવી વિચારવામાં આવેલી છે? વર્તુળાકાર. પણ આપણે આગળ જતા જોશું કે સૂર્ય જે છે ને એની આસપાસ પૃથ્વી તથા અન્ય ગ્રહો ફરે છે. કેવી રીતે? તો કે લંબવૃત્તીય કક્ષામાં. એટલે કે એક કક્ષા જે છે એ ખૂબ જ મોટી છે, જ્યારે એક કક્ષા જે છે એ નાની છે. એટલે આવી રીતના લંબવૃત્તીય કક્ષામાં કોઈ પણ અવકાશી પદાર્થ જે છે ને એ સૂર્યની ફરતે ફરે છે. પણ કોપરનિક્સે જે આપણને સુધાર કીધેલો છે એમાં એને કક્ષા કેવી વિચારેલી છે? વર્તુળાકાર. ગેલેલિયોએ પણ આ જે સૂર્ય કેન્દ્રવાદ છે એને સમર્થન આપ્યું. તો આવા અલગ અલગ વૈજ્ઞાનિકો જે છે સમર્થન આપે તો સામાન્ય રીતે એ બાબત ઉપર ઘણા વિશ્વાસ કરે. 16મા સૈકામાં, અહીંયા આપણે 16મી સદીની જો વાત કરીએ તો જ્હોન કેપ્લર, આ ત્રીજો વૈજ્ઞાનિક ખાસ, ત્રણેય વૈજ્ઞાનિક ખાસ યાદ રાખવાના. પહેલા આવે છે ટોલેમી,
બીજા આવે છે કોપરનિક્સ તથા ત્રીજા જ્હોન કેપ્લર. એને જેવા ન્યૂટનના ગતિના નિયમ હોય ને એના જેવા નિયમ આપીને આપણને સાબિત કર્યું. એટલે જે કોપરનિક્સ છે એને કહ્યું ખરા, એને પોતાનું જે ખગોળશાસ્ત્રીનું પોતાનું જે વિજ્ઞાન છે એના દ્વારા એને દર્શાવ્યું કે સૂર્ય જે છે એ કેન્દ્રમાં છે તથા પૃથ્વી અને અન્ય ગ્રહો છે તેની ફરતે ફરે છે. પણ જ્હોન કેપ્લરે કેટલાક ગાણિતિક સિદ્ધાંતો પણ આપ્યા અને એના ઉપરથી જ એને સાબિત પણ કર્યું કે પૃથ્વી તથા અન્ય ગ્રહો જે છે એ સૂર્યની આસપાસ ફરે છે. તો તેણે મંગળની ગતિનો અભ્યાસ કરવા માટે લંબવૃત્તીય કક્ષા જે છે એનો પણ ઉપયોગ કર્યો હતો. આપણે કીધું એ પ્રમાણે કે પૃથ્વી તથા અન્ય ગ્રહો જે છે એ સૂર્યની ફરતે વર્તુળાકાર નહીં પણ કેવી રીતે લંબવૃત્તીય આકાર, આપણે જે આકૃતિ દોરી એ પ્રમાણે ફરે છે. પાછળથી એવું માલુમ પડ્યું કે સૂર્ય એ કોઈ પણ ગ્રહની કક્ષામાં ભૌમિતિક કેન્દ્ર ઉપર નથી. જે આ સાચામાં સાચું, એટલે કે હાલ આપણે એમ કહી શકીએ કે ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે આપણને દરેક જાણકારી મળે, તો એમાં સૂર્ય જે છે ને એ પણ પોતે સ્થિર નથી. સૂર્ય જે છે ને એ પણ એક ગેલેક્સી છે એની ફરતે ફરે છે. એટલે કે સૂર્ય છે એ પણ પોતે કેવી રીતે લંબવૃત્તીય કક્ષા જે છે એમાં કોઈ એક કેન્દ્રની આસપાસ ફરે છે. તો 18મી અને 19મી સદીમાં સૂર્ય પણ બીજા તારાઓની જેમ એક લંબવૃત્તીય કક્ષામાં ફરતું હોય એવી રીતે પ્રસ્થાપિત અથવા તો એવી રીતે સાબિત કરવામાં આવ્યું. અને 20મી સદીની શરૂઆતમાં જ આકાશગંગા, જેને તારા વિશ્વ અથવા તો ગેલેક્સી પણ કહેવામાં આવે છે, તો આ ગેલેક્સીનો જે કન્સેપ્ટ ક્લિયર થયો એના ઉપરથી સ્પષ્ટ થઈ ગયું કે સૂર્ય જે છે એ સૂર્ય પણ આ ગેલેક્સી છે એના કેન્દ્રથી આશરે 30,000 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે અને તેની ફરતે ફરે છે. તો આવી આપણે જે ખગોળશાસ્ત્રીઓ દ્વારા કેટલાક સંશોધનો થયા એના ઇતિહાસ વિશે ચર્ચા કરી. હવે આપણે શરૂઆત કરીએ સૂર્યમંડળ વિશે. સૂર્યમંડળ વિશે આપણને થોડો ઘણો ખ્યાલ હોય પણ આપણે એની આપણે વિશેષ ચર્ચા આપણે આમાં જોવાની છે. લગભગ 4,568 ખર્વ આટલા બિલિયન વર્ષ પહેલા વિશાળ આણ્વીય વાદળ જે છે એનું ભંગાણ થયું હશે. આ બધી ધારણા જ કરવામાં આવે કારણ કે ત્યારે તો કોઈ આપણે હતા નહીં. તો ત્યારે એમાં કંઈક ભંગાણ થયું હશે અને એમાં આખા સૂર્યમંડળ જે છે એની ઉત્પત્તિ થઈ હશે. આ સૂર્યમંડળ જે છે એનું મોટા ભાગનું કદ ક્યાં ભેગું થયું હોય તો કે તેના કેન્દ્રમાં. હવે તમે થોડું ઘણું કન્સેપ્ટ ક્લિયર કરાવું તો સૂર્ય જે છે, આ સૂર્ય જે છે એ પોતે પહેલા એક ગોળો જ હતો, ધગધગતો ગોળો જ હતો. પણ સમય જતાં શું થાય છે, આમાંથી કેટલાક ગોળાઓ જે છે એ છૂટા પડે છે. એમાંથી કેટલાક જે છે એ ગ્રહો બને છે, કેટલાક ઉપગ્રહો બને છે તથા કેટલાક બીજા અવકાશીય પદાર્થો બને છે. તો આ જે રીતના સૂર્યમાંથી અલગ અલગ જે ગોળાઓ છૂટા પડ્યા એમાંથી જ પૃથ્વીનું નિર્માણ થયું છે. જે રીતના અંતર હોય, જે રીતના વાતાવરણ બને એ પ્રમાણે આમાંથી પૃથ્વીનું નિર્માણ થયું. તો આપણે હમણાં જ કીધું કે સૂર્ય જે છે એના જેવા તો બીજા કેટલા બધા તારાઓ છે. તો સૂર્ય જે છે એનું નિર્માણ પણ કેવી રીતે થયું છે તો કે એક ગેલેક્સી જે છે કોઈ એક કેન્દ્ર છે, આ કેન્દ્રમાંથી જ અલગ અલગ તારાઓ જે છે એ અલગ થયા. આ તારાઓ જે છે એમાંનો એક તારો શું છે તો કે સૂર્ય છે. તો જે રીતે સૂર્યનું નિર્માણ થયું એવી રીતના પૃથ્વીનું નિર્માણ થશે. તો દ્રવ્યમાં કેન્દ્રમાં ભેગું થઈને સૂર્યની રચના થઈ હતી. તેથી જ સૂર્ય જે છે એ સમગ્ર કુટુંબનું 99.86%, આપણે પૃથ્વી પછી મંગળ આ બધા ગ્રહોને વાત કરીએ, પછી તો કે એના ઉપગ્રહોની વાત કરીએ તથા બીજા કેટલાક અવકાશી પદાર્થની વાત કરીએ તો એ બધાનું દળ જે છે ને એ કેટલું છે, માત્ર 0.14% જ છે. સૂર્યનું જે દળ છે ને એના કેટલા છે, માત્ર 0.14%. બાકીનું બધું દળ જે છે ને ક્યાં કેન્દ્રિત થયેલું છે, સૂર્યમાં. તો કીધું એ પ્રમાણે કે બાકીનું દળ જે છે એમાં ઉપગ્રહો આવી જાય, ગ્રહો આવી જાય, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓ વગેરે જે છે એનો સમાવેશ થઈ જાય. અહીંયા આપણે એ પણ જાણકારી મેળવવાની છે કે ગ્રહોની સંખ્યા જે છે કેટલી હતી,
9 હતી, પણ પ્લુટો જે છે એને હવે ગ્રહ તરીકે નહીં પણ એક નાના ગ્રહ તરીકેની દરજ્જો આપવામાં આવેલો છે, માટે પ્લુટો જે છે એને ગ્રહ ગણવામાં નથી આવતો. પણ હજી પણ જોવા જાય તો ઓસ્ટ્રેલિયાના કેટલાક વૈજ્ઞાનિક જે છે એને ફરી પાછું એવું કીધું છે કે પ્લુટો જે છે ને એ એક ગ્રહ જ છે, અને એ પણ સૂર્યની આસપાસ ફરતા અન્ય ગ્રહોની જેમ જ પોતે કામ કરે છે. તો આપણે અહીંયા જે રીતના બુકમાં આપેલું છે એ પ્રમાણે યાદ રાખશું કે પ્લુટો જે છે એને નાના ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહોને જે તે કક્ષામાં રાખવા માટે શું જરૂરી છે તો કે કેન્દ્રગામી બળ. અને આ કેન્દ્રગામી બળ જે છે એનું કામ કોણ કરે છે તો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે સૂર્યનું જે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ શું કરે છે તો કે જેટલા એની આસપાસ ગ્રહ ફરે છે ને એને પોતાની નજીક જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો પૃથ્વી છે, પછી શુક્ર છે, બુધ છે, આ બધા જે છે એ સૂર્યના ગુરુત્વાકર્ષણને બળને કારણે એ પોતે સૂર્યમંડળમાં જ રહે છે, સૂર્યમંડળની બહાર જતા રહેતા નથી. સૂર્ય આપણે જોવા જઈએ તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, કારણ કે આપણે અગાઉ પણ જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એની જો ચર્ચા કરેલી હોય અથવા તો એનું સાંભળેલું હોય તો સૂર્ય જે છે એ ઉર્જાનો અખૂટ ભંડાર છે, તથા સૌથી મોટામાં મોટો ઉર્જાનો સ્ત્રોત પણ ગણી શકાય. અને હાલ પણ આ જે સૂર્ય ઉર્જા જે છે એના દ્વારા વીજળી મેળવવી તથા બીજા કેટલા બધા કાર્યો જે છે એના ઉપરથી કરી શકાય છે. આપણે જરૂર પૂરતા પ્રમાણે જ આ ઉર્જા મળે છે, જેથી આ પાણી જે છે એ પ્રવાહી સ્વરૂપમાં રહે છે. હું તમને એમ કહું કે પૃથ્વી ઉપર જ જીવન કેમ શક્ય છે, કારણ કે પૃથ્વી ઉપર પડતો સૂર્યપ્રકાશ જે છે આ પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે છે, વધારે પણ નહીં અને ઓછો પણ નહીં. આપણે જોવા જઈએ તો આગળ આપણે ચર્ચા કરશું કે શુક્ર ગ્રહ છે, આ શુક્ર ગ્રહને સૂર્યપ્રકાશ મળે છે, પણ એ સૂર્યપ્રકાશ ખૂબ જ વધારે પ્રમાણમાં મળે છે, માટે ત્યાં પાણી જે છે ટકી શકતું નથી અને એનું બાષ્પીભવન થઈ જાય છે. જ્યારે મંગળ ગ્રહની વાત કરીએ તો મંગળ ગ્રહમાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે, માટે ત્યાં જીવન શક્ય નથી. એટલે પૃથ્વી ઉપર જીવન શું કામ એને શક્ય છે, કારણ કે ત્યાં જરૂર પૂરતો સૂર્યપ્રકાશ જે છે એ પડે છે. માટે તો જીવનનો ઉદ્ભવ તથા ઉત્ક્રાંતિ માટે આ ખૂબ જ જરૂરી છે કે જેમાં સૂર્ય જે છે એનો પૂરતો પ્રકાશ મળવો જોઈએ, વધારે પણ નહીં અને ઓછો પણ નહીં. તો આપણે એમાં હવે જો સૂર્યમંડળ વિશે ચર્ચા કરીએ તો પહેલું આવે છે સૂર્ય. સૂર્ય વિશેનો આપણે ખ્યાલ મેળવીએ તો તેનો વ્યાસ જે છે એ 13,92,000 કિલોમીટર જેટલો છે. તેના ગર્ભના તાપમાનની વાત કરીએ તો તે 1.5 કરોડ કેલ્વિન જેટલું તાપમાન એનું ગર્ભ જે છે એ એટલું તાપમાન ધરાવે છે, જે બહાર જતા જતા પૃથ્વી પણ જે છે એ પણ એક ગરમ પોપડો જ આપણે કહી શકીએ, ગરમ કેન્દ્ર ધરાવતો એક ગોળો જ કહી શકીએ. અને બહાર જતા જતા કેમ થઈ જાય છે કે એનું તાપમાન ઓછું થઈ જાય, એવી રીતના સૂર્યમાં પણ શું થાય છે તો કે કેન્દ્ર ખૂબ જ ગરમ છે, જેમ જેમ બહાર જતા જશું એમ એમ તાપમાનમાં શું થતું જશે, ઘટાડો થતો જશે. તો આટલા ઊંચા તાપમાનને કારણે ગર્ભમાં રહેલો જે દ્રવ્ય છે, આ ગર્ભમાં દ્રવ્ય જે રહેલું હોય એ કયા સ્વરૂપમાં, પ્લાઝમાના સ્વરૂપમાં હોય છે. અને ખૂબ જ ઊંચી ઘનતાને કારણે ગર્ભમાં દબાણ જે છે એ પણ કેવું હોય છે, વધારે હોય છે. આ સૂર્યની અંદરના ભાગમાં આપણે જોવા જઈએ તો સતત ને સતત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે. હવે આપણા માટે આ શબ્દ નવો છે કે તાપ ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન, આવા બે શબ્દ જે છે એના વિશેનું આપણે જાણકારી આપણી પાસે હોવી જોઈએ. અહીંયા તાપ ન્યુક્લિયર સંલયન એટલે શું તો કે 2 કે તેથી વધારે પરમાણુ જે છે એ ભેગા થઈ અને એક નવો પરમાણુ બનાવે, તો એને શું કહેવાય છે, તાપ ન્યુક્લિયર સંલયન. અને વિખંડન એટલે શું તો કે એક પરમાણુ કે અણુ હોય એનું અલગ અલગ ભાગમાં જો વિભાજન કરવામાં આવે તો તેને શું કહેવાય છે, વિખંડન કહેવાય છે. જે પરમાણુ બોમ્બ છે ને એ પરમાણુ બોમ્બ આ વિખંડનનું ઉદાહરણ છે. જ્યારે સૂર્યમાં થતી ઘટના કે જેમાં 4 હાઇડ્રોજન છે, એ 4 હાઇડ્રોજન ભેગા થઈ અને એક હિલિયમ પરમાણુ બનાવે, તો આ હિલિયમ જે બનાવે છે, આ હિલિયમનો અણુ બનાવે છે, તો આ હિલિયમનો અણુ જે બનાવે છે એને શું કહેવાય છે, તાપ ન્યુક્લિયર સંલયન.
અને આમાં પણ ખૂબ જ વિશાળ પ્રમાણમાં ઉર્જા છૂટી પડે છે. પરમાણુ બોમ્બની ઉર્જા તો આપણને ખબર જ છે કે જેને હિરોશીમા તથા નાગાસાકીને તબાહ કરી નાખ્યા હતા. પણ સાથે સાથે આ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા છે ને એમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ન્યુક્લિયસના અમુક દળ જે છે એ આઇન્સ્ટાઈનનું ઉર્જાનું સૂત્ર E=mc² અનુસાર ખૂબ જ વધારે દળ ઉર્જા જે છે એમાં રૂપાંતર થાય છે. તો આ વાત કરીએ આપણે કે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વિશે. આ એક પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ છે જે બહોળા પ્રમાણમાં છૂટી પડતી ઉર્જા માટે આપણા ઉર્જાનો સ્ત્રોત છે. એટલે આમાંથી જે ઉર્જા છૂટી પડે છે તાપ ન્યુક્લિયર સંલયનને કારણે જે ઉર્જા છૂટી પડે છે એ ઉર્જાનો આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ જેમાં વિદ્યુત મેળવવા, સૂર્ય કુકર હોય તો એમાં પાણી ગરમ કરવા માટે એ બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ જે પ્રક્રિયા છે એના જ કારણે સૂર્ય જે છે એ આપણને ખૂબ જ તેજસ્વી દેખાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે ગર્ભથી સપાટી તરફ જતા સૂર્યનું તાપમાન જે છે એમાં ઘટાડો થાય છે. આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે ગર્ભથી બહારની બાજુ જાશું જે રીતના પૃથ્વીમાં જોવા મળે છે એ રીતે સૂર્યમાં પણ બહાર તરફ જતા તાપમાનમાં ઘટાડો થાય છે અને તાપમાન આશરે 6000 કેલ્વિન જેટલું થાય છે. તો સૂર્ય જે છે એ પણ આપણને ધગધગતા વાયુના ગોળા જેવો લાગે છે. સૂર્યના કેન્દ્રમાં રહેલું પ્લાઝ્મા તેને વીંટળાઈ અને ચુંબકીય ક્ષેત્ર વડે તે કેન્દ્રિત થયેલું રહે છે. માટે આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે એના અલગ અલગ ડાઘાઓ જે છે એ દેખાય છે જેને સનસ્પોટ એટલે કે સૂર્ય કલંકો તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની ફરતે જોવા જઈએ તો આશરે 400 કિલોમીટર સુધી એક તેજસ્વી આવરણ રહેલું છે. આ આવરણને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. આ ફોટોસ્ફિયર જે છે એમાં દ્રવ્યની ઘનતા ખૂબ જ ઓછી હોય છે અને માટે તેની ઉપર આવેલા વાયુની ઘનતા જે છે એ ખૂબ જ વધારે હોય છે. અને આ આપણને ક્યારે દેખાય છે? જ્યારે સૂર્યગ્રહણ થાય ને ત્યારે. સૂર્ય જે છે એનું સૂર્યગ્રહણ થાય ત્યારે એની ફરતે આપણને એકદમ ઘાટો પ્રકાશવાળો પદાર્થ જે છે એ દેખાય છે. એને શું કહેવાય છે? ફોટોસ્ફિયર કહેવાય છે. અને એને મુકુટ એટલે કે તેના આકાર ઉપરથી તેને શું કહેવાય છે? કોરોના કહેવાય છે. કોરોના શબ્દ તો હવે આપણને ખ્યાલ આવી ગયો હશે કે એનો આકાર કેવો છે. તો આ કોરોના શબ્દ જે છે એ આ જે મુકુટ જેવો આકાર છે કે જે સૂર્યમાં આપણને જોવા મળે છે એના ઉપરથી આ નામ આવેલું છે. હાલમાં સૂર્ય પણ કેના વિકસિત સ્ટેજમાં છે. બધા જે તારાઓ છે એના અલગ અલગ સ્ટેજ હોય છે, એના અલગ અલગ પડાવ હોય છે. તો સૂર્ય જે છે એ ક્યાં પોતાના સ્ટેજ ઉપર છે? તો કે પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એવું ધારવામાં આવે છે કે સૂર્ય બીજા લગભગ 5 અબજ વર્ષોને અંતે પોતે મૃત્યુ પામશે. સૂર્યની ઉંમર જે છે એ પણ અહીંયા થોડી ઘણી અંદાજ દ્વારા નક્કી કરેલી છે. તે પહેલાં તેના કદમાં શું થશે? વધારો થશે. અને બીજા કેટલાક અવકાશી પદાર્થો હશે એને શું કરશે? પોતાની તરફ આકર્ષશે. હવે અહીંયા આપણે જોવા જઈએ તો તેના કદમાં જો વધારો થાય અને એના દળમાં પણ ખૂબ જ વધારો થાય તો એના ગુરુત્વાકર્ષણમાં પણ વધારો થઈ જાય. અને આ ગુરુત્વાકર્ષણને લીધે શું થશે? તો કે તે બીજા અન્ય અવકાશી પદાર્થો જેવા કે પૃથ્વી છે, બુધ ગ્રહ છે, આ બધા અવકાશી પદાર્થને પોતાની તરફ આકર્ષી લેશે અને પોતાનામાં સમાવી દેશે. અને અંતે શું થઈ જશે? પોતે નાશ પામશે. તો આવી રીતે સૂર્ય જે છે એ પણ અન્ય તારાઓની જેમ એક વખત અંત પામશે. હવે વાત કરવાની છે આપણે અલગ અલગ ગ્રહો વિશે. તો એમાં પહેલા વાત કરીએ આપણે પાર્થિવ અથવા તો ટેરેસ્ટ્રીયલ ગ્રહો. અહીંયા આપણે પાર્થિવ અને જોવિયન એવી રીતે ગ્રહોના 2 ભાગમાં વિભાજિત કરશું. જેમાં સૂર્યની નજીક હોય એવા પહેલા 4 ગ્રહ કે જે મંગળ, પૃથ્વી, શુક્ર અને બુધ, આ 4 ગ્રહો જે છે એનો સમાવેશ થાય છે. વચ્ચે તમે જોશો ને તો એક આખો એવો પટ્ટો છે. આવું આપણે ક્યારેક ગૂગલની ઇમેજ દ્વારા પણ સર્ચ કરી શકીએ. અહીંયા વચ્ચેના ભાગમાં એક એવો પટ્ટો છે. આ પટ્ટાની અંદર આવેલા ગ્રહો છે એને પાર્થિવ ગ્રહો કહેવાય છે. જ્યારે ગુરુથી જો શરૂઆત કરીએ તો ગુરુ છે, શનિ છે,
યુરેનસ, નેપચ્યુન આ ચારેય ગ્રહો જે છે એને જોવિયન ગ્રહો કહેવાય છે. જ્યારે પ્લુટો જે છે એ આપણને ખ્યાલ જ છે કે સૌથી અંતિમ આવે છે, પણ ગ્રહોની જો વાત કરીએ તો 4 જોવિયન ગ્રહો અને 4 પાર્થિવ ગ્રહો છે. અહીંયા આપણે જોવા જઈએ ને તો આ ચારેયની અમુક વિશેષતા જે છે ને એ એકબીજા સાથે મળતી આવે છે. જેમ કે ઉપગ્રહો છે એની સંખ્યા ઓછી હોય છે, પછી તો કે આકાર, તેની કક્ષા, પછી તો કે કેટલીક બીજી અન્ય જોગવાઈઓ છે એ થોડી ઘણી મળતી આવે છે, માટે એને અલગ એક ભાગમાં વિભાજિત કરેલો છે. જ્યારે પાછળના જે ગ્રહો છે, ગુરુ છે, શનિ છે, એ બધાયમાં વલયો જોવા મળે છે, એના ઉપગ્રહોની સંખ્યા વધારે હોય છે. તો આવી બધી વિશેષતા અથવા તો વિશેષતામાં સામ્યતા જે છે એ એમાં જોવા મળે છે. તો આવી રીતે બે ભાગમાં વિભાજિત કર્યું છે. પાર્થિવ ગ્રહોના જો પહેલા ગ્રહની વાત કરીએ તો એમાં બુધ ગ્રહ આવે છે. આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય કે સૌથી નાનો ગ્રહ છે એ બુધ ગ્રહ છે. તેનું દળ પૃથ્વીના દળ કરતાં લગભગ 18માં ભાગ જેટલું છે. કેન્દ્રમાં નિકલ તથા આયન જેવી ધાતુ રહેલી છે અને તેની બાહ્ય સપાટી જે છે કેવી છે તો કે પથરાળ. ઇમેજ દ્વારા તથા કેટલાક નિરીક્ષણ દ્વારા આવી જાણકારી પણ મેળવી શકાય છે. તેની ગુરુત્વીય તાકાત જે છે એ પૃથ્વી કરતાં 3જા ભાગની છે. હવે ગુરુત્વાકર્ષી બળ જ જો ઓછું હોય તો એની આજુબાજુ છે એ કોઈ પણ ચંદ્ર અથવા તો બીજા કેટલાક કુદરતી ઉપગ્રહ જે છે એ શક્ય નથી. માટે બુધ જે છે ને એને એક પણ ઉપગ્રહ નથી. જ્યારે શુક્ર છે એને પણ એક પણ ઉપગ્રહ નથી, પણ પૃથ્વી અને મંગળ એને બંનેને ઉપગ્રહ છે. આવા નબળા ગુરુત્વાકર્ષણ અને સૂર્યની સૌથી નજીક હોવાથી તેના પર બાષ્પ રૂપમાં પોટેશિયમ પથરાયેલું છે. બાષ્પ રૂપમાં પોટેશિયમ અને સોડિયમ જે છે એનું પાતળું સ્તર આવેલું છે. એના પરિણામ સ્વરૂપે આ પોટેશિયમ અને સોડિયમના સ્તર સ્વરૂપે ત્યાં શું થાય છે તો કે તાપમાન જે છે, દિવસનું તાપમાન અને રાત્રિનું તાપમાન છે ને એમાં ખૂબ જ વધારે તફાવત જોવા મળે છે. આ તફાવત કેટલો તો દિવસનું તાપમાન જો 427 ડિગ્રી સેલ્સિયસ હોય ને તો રાત્રિનું તાપમાન -173 ડિગ્રી સેલ્સિયસ. હવે આટલા તાપમાનમાં કોઈ જીવન જે છે એ શક્ય જ નથી. માટે આપણે એવું વિચારી શકીએ કે બુધમાં કોઈ દિવસ જીવન શક્ય નથી. આપણે એવું હજી ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે મંગળ જે છે એમાં કદાચ જીવન શક્ય હોઈ શકે, પણ બુધમાં તો કોઈ દિવસ જીવન શક્ય બને નહીં, કારણ કે એનું તાપમાનનો ફેરફાર જ એટલો બધો છે. આવા ઊંચા તાપમાનના તફાવતને કારણે ત્યાં જીવન શક્ય નથી, તથા તેની સપાટી ઉપર ઘણા ખાડા જોવા મળે છે અને એમાંથી કેટલાક જ્વાળામુખી પણ સ્વરૂપ પામેલા છે. તો મોટા ભાગના ખાડા જે છે એ ઉલ્કાપાતને કારણે, એટલે આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય કે ઉલ્કા જે છે પૃથ્વી સાથે અથડાણી, તો આવી રીતે ઉલ્કા જે છે એ સતત ને સતત બુધ ગ્રહ ઉપર જો અથડાય તો ત્યાં શું થઈ જશે, ખાડાની રચના થઈ જશે. તો આ વાત કરીએ આપણે બુધ ગ્રહ વિશે. આપણે કીધું એ પ્રમાણે કે બુધ જે છે એને કોઈ ચંદ્ર નથી. ત્યારબાદ વાત કરીએ આપણે શુક્રની, તો શુક્રને પણ કોઈ ચંદ્ર નથી. એનું તાપમાનની જો વાત કરીએ ને તો શુક્ર છે ને એની ફરતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહુ જ વધારે છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને એ સૂર્ય ઉર્જાનું ખૂબ જ વધારે પ્રમાણે શોષણ કરે છે. એટલે જો તાપમાનનો પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી વધારે તાપમાન સૂર્યમંડળના જે ગ્રહો આવેલા છે એનું સૌથી વધારે તાપમાન કોનું, તો એમાં શું આવશે તો કે શુક્ર ગ્રહ આવશે, બુધ ગ્રહ આવશે નહીં. સૂર્યમંડળનો બીજો તે ગ્રહ છે તથા પૃથ્વીનો પાડોશી ગ્રહ કહી શકીએ આપણે, અને તેજસ્વી ગ્રહ છે. આપણે પૃથ્વીથી આ સૂર્ય જે છે, શુક્ર જે છે ને એને નરી આંખે પણ જોઈ શકીએ છીએ. તેનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડના સફેદ વાદળનું બનેલું છે, એટલે જ આપણે કીધું કે તેનું તાપમાન જે છે એ ખૂબ જ વધારે હોય છે. તે એક એવો ગ્રહ છે કે જેને પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિક્રમણ કરે છે. બધા ગ્રહો જે છે એ સામાન્ય રીતે કઈ દિશામાં પરિક્રમણ કરતા હોય, પૃથ્વી સહિતના દરેકે દરેક ઉપગ્રહ છે એ પશ્ચિમથી પૂર્વ તરફ જતા હોય છે. એટલે આપણને સૂર્ય જે છે એ કઈ બાજુ દેખાય, પૂર્વથી ઉગતો દેખાય કે નહીં, પણ શુક્ર જે છે ને એ અને યુરેનસ બે આપણે યાદ રાખવાના છે. શુક્ર અને યુરેનસ આ બંને ગ્રહ એવા છે કે જે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. માટે આપણે કદાચ શુક્ર ગ્રહમાં હોય ને તો
તો આપણને સૂર્ય જે છે ને ક્યાંથી ઉગતો દેખાશે? પશ્ચિમમાંથી ઉગતો દેખાશે, જે બીજા ગ્રહો કરતાં ઉલટી દિશામાં છે. આ કારણથી સૂર્ય જે છે ને એ ક્યાં ઉગે છે? પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે. તેની કક્ષા કેવી છે? વધારે ગોળાકાર છે. અહીંયા જેમ જેમ આગળ જતા જશું એમ એમ લંબરૂતીય આકાર જે છે એ વધતો જશે. તેની સપાટી ઉપર ખીણો તથા જ્વાળામુખીઓ આવેલી છે, જે રીતે બુધ ગ્રહમાં આવેલી છે એ રીતે. ત્યારબાદ વાત કરીએ આપણે પૃથ્વી. શુક્ર જે છે એને પણ એક પણ ઉપગ્રહ નથી. સૌરમંડળનો ત્રીજો ગ્રહ છે. સૂર્યમંડળનો એક જ એવો ગ્રહ કે જેમાં જીવસૃષ્ટિ જે છે એ જોવા મળે છે. મંગળમાં આ જીવસૃષ્ટિ છે એની શોધ થઈ રહી છે, એમાં પાણીની પણ શોધ થઈ રહી છે, પણ આપણે જોવા જઈએ તો એક જ માત્ર એવો ગ્રહ છે કે જેમાં હાલ સજીવ સૃષ્ટિ જે છે એ શક્ય બની છે. તેનું વાતાવરણ જે છે એ ખૂબ જ પાતળું છે અને એની જાડાઈ જોવા જઈએ તો એ કેટલી છે? 800 થી લઈને 1000 કિલોમીટર જેટલી એની જાડાઈ છે. આ વાતાવરણને કારણે જ કેટલો ફાયદો જે છે એ સજીવ સૃષ્ટિને મળે છે. તો વાતાવરણ જે છે એને લીધે શું થશે? તો કે આપણે અગાઉ ચર્ચા કરી કે ઉલ્કા હોય અથવા તો કેટલાક અવકાશીય પદાર્થો હોય, એ જો ગ્રહ સાથે અથડાય, આવા જે પદાર્થો છે એ જો ગ્રહ સાથે અથડાય તો શું થાય? તો કે ત્યાં ખાડાઓ પડી જાય ને જો કોઈ જીવન શક્ય હોય તો એ પણ બધા મૃત્યુ પામે. પણ પૃથ્વી છે, આ પૃથ્વી તરફ જો કોઈ ઉલ્કા આવે ને તો એ ઉલ્કાનું શું થઈ જશે? વાતાવરણમાં જ ઢસડાઈને શું થઈ જશે? એ નાશ થઈ જશે. એટલે જ્યારે ઉલ્કાપાત થાય છે ત્યારે આ બધી ઉલ્કાઓ જે છે શું થઈ જાય છે? તો કે સળગીને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. જો કે એવું ક્યારેક ક્યારેક બને છે કે ઉલ્કા જે છે બહુ મોટી હોય તો તે વાયુ સ્વરૂપમાં રૂપાંતર નથી પામતી અને થોડી ઘણી ઉલ્કાનો ભાગ છે ને એ પૃથ્વી સાથે અથડાય છે. આમ વાતાવરણ જે છે એ આપણને ઉલ્કા સામે રક્ષણ આપે છે. તથા ઓઝોન વાયુ વિશે તો તમને બધાને ખ્યાલ જ હશે કે ઓઝોન વાયુ શું કરે છે? સૂર્યના પારજાંબલી કિરણો છે એનું શોષણ કરે છે. માટે સજીવો જે છે એને નુકસાન કરતા જે કિરણો છે એ વાતાવરણમાં જ નાશ પામે છે. એટલે કે ઓઝોન વાયુ જે છે એના સ્તરમાં જ નાશ પામે છે અને પૂરતો સૂર્યપ્રકાશ જે છે એ જ આપણને મળે છે. તો વાતાવરણની જે ગ્રીન હાઉસ અસર છે એને કારણે શું થાય છે? તો કે પૃથ્વીનું તાપમાન જે છે એ જળવાઈ રહ્યું છે. તો આવા અનુકૂળ સંજોગોને કારણે પૃથ્વી જે છે એમાં જ જીવનનો પ્રારંભ થયેલો છે. પૃથ્વીનું બાહ્ય સ્તર જે છે એ અલગ અલગ પથ્થરોનું બનેલું છે અથવા તો કણોનું બનેલું છે. અહીં સિલિકોન ડાયોક્સાઇડ SiO2 નું પ્રમાણ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તથા ગર્ભમાં જોવા જઈએ તો આયર્ન, મેગ્નેશિયમ તથા સિલિકેટ આવા બધા અલગ અલગ તત્વો જે છે એ આપણને જોવા મળે છે. અને આ તત્વો જે છે એ ગરમીને કારણે કેવા હોય છે? અર્ધ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. તથા પૃથ્વીની જો વાત કરીએ તો આપણને ખ્યાલ જ છે કે તેને કુદરતી ઉપગ્રહ જે છે એ કયો છે? ચંદ્ર છે. ત્યારબાદ વાત કરીએ આપણે મંગળ ગ્રહ વિશે. તો મંગળ જે છે એ ચોથા નંબરનો અને પૃથ્વીનો પાડોશી ગ્રહ કહી શકીએ આપણે. તેનો કલરની જો વાત કરીએ તો લાલાશ પડતો કલર છે અને તેની સપાટી જે છે એના ઉપર ખૂબ જ મોટી ખીણો, પહાડો અને શુષ્ક નદીઓ. અહીંયા જો યાદ શું રાખવાનું છે? શુષ્ક નદીઓ. એટલે એવું પણ વિચારી શકાય કે ક્યારેક ને ક્યારેક આ મંગળ ગ્રહ ઉપર પાણી પણ હશે. તેને અવગણી શકાય તેટલું વાતાવરણ છે, જે પૃથ્વીના વાતાવરણ કરતાં લગભગ 1% જેટલું જ છે. અને તે મુખ્યત્વે કેનું બનેલું છે? કાર્બન ડાયોક્સાઇડનું બનેલું છે. અને તેમાં નાઇટ્રોજન અને આર્ગોન, પૃથ્વી જે છે એમાં તો કેટલા બધા અલગ અલગ વાયુઓ જે છે એનું સ્તર રહેલું છે. નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન. પણ મંગળ ગ્રહ છે એમાં પણ થોડા ઘણા વાયુઓ જે છે એ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે તેના ધ્રુવ પ્રદેશ જે છે, એના જે ધ્રુવ પ્રદેશ જે છે એ સૂકા બરફ, CO2 જે છે એના સૂકા બરફના બનેલા હોઈ શકે છે. પાથફાઇન્ડર મિશન જે છે નાસાનું, એ 1997માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એના દ્વારા અમુક માહિતી મળેલી છે અને એના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે જે મંગળ છે એ મંગળમાં ભૂતકાળમાં કેટલીક નદીઓ જે છે એ પણ વહેતી હશે. હાલના તબક્કે
મંગળ પર જીવનની શક્યતા જે છે એ ખૂબ જ નહીવત જેટલી છે. અને ત્યાંના જે બે ઉપગ્રહની વાત કરીએ, કુદરતી ઉપગ્રહની વાત કરીએ, તો એમાં આવે છે ફોબોસ અને ડીમોસ. આવા બે કુદરતી ઉપગ્રહો જે છે એ મંગળ ઉપર આવેલા છે. હવે વાત કરીએ આપણે જોવિયન ગ્રહો વિશે. તો જોવિયન ગ્રહો આપણે હમણાં જ ચર્ચા કરી કે જેમાં ગુરુથી લઈ અને નેપચ્યુન સુધીના ગ્રહો જે છે એનો સમાવેશ થાય છે. સૂર્યમંડળના એવા ગ્રહો કે તેની કક્ષા જે છે એ મંગળની કક્ષા કરતાં વધારે હોય અને જેમનું બંધારણ જે છે કેના જેવું હોય, ગુરુ ગ્રહો જેવું, માટે તેને જોવિયન ગ્રહો કહેવાય છે. આવા ગ્રહોના કદ જે છે ને એ સૌથી વધારે મોટા હોય છે. એટલે આપણે આગળ જતા ચર્ચા કરશું કે ગુરુ જે છે ને એ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ, શનિ ગ્રહ છે બીજા નંબરનું, યુરેનસ છે એ ત્રીજા નંબરનું અને નેપચ્યુન છે ચોથા નંબરનું. તો આવી રીતે કદમાં ઘટાડો થતો જાય છે, પણ આ બધાના કદ જે છે એ જે પાર્થિવ ગ્રહો છે એ બધા કરતાં વધારે છે. તેઓ મુખ્યત્વે હાઇડ્રોજન, એમોનિયા અને હિલિયમ આવા અલગ અલગ પદાર્થ જે છે એના બનેલા હોય છે અને તેને ફરતે વલયો પણ જોવા મળે છે. આવા તો વલયો જે છે ને એ બધા ગ્રહોની ફરતે જોવા મળે છે. તેને મોટા મોટા કદના ચંદ્રો પણ હોય છે. તો એમાં શરૂઆત કરીએ આપણે ગુરુ ગ્રહ વિશે. 5મા નંબરનો ગ્રહ તથા તેજસ્વી ગ્રહ પણ છે અને સૂર્યમંડળનો આપણે કીધું એ પ્રમાણે સૌથી મોટો ગ્રહ છે. તે પૃથ્વી કરતાં લગભગ 1400 ગણો મોટો ગ્રહ છે અને ધૂંધળા કથ્થાઈ રંગના તે રંગપટ્ટા પણ ધરાવે છે. તો આવા રંગપટ્ટા અલગ અલગ આપણે જોવા જઈએ તો જોવિયન ગ્રહોમાં જોવા મળે છે. તથા ફરતીકોર આપણને વાદળ જે છે એનું પણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ વાત કરીએ આપણે ગુરુ ગ્રહ જે છે એના રંગ વિશે. ચળકાટને કારણે તેને નરી આંખે પણ જોઈ શકાય છે અને તેના પ્રમાણમાં પથરાળ જે છે, પથરાળ ગર્ભ છે અને વાસ્તવિક સપાટી જે છે એ આવા વાદળોને લીધે આપણને જોવા મળતી નથી. એટલે કે આવા કથ્થાઈ રંગના જે પટ્ટા આવેલા છે અથવા તો બીજા બધા કેટલાક કણો આવેલા છે એને લીધે કેટલીક વાસ્તવિક સપાટી જે છે એ આપણને જોવા નથી મળતી. પણ સામાન્ય રીતે ગુરુ જે છે એમાં ચંદ્રની સંખ્યા જે છે કેટલી 60 કરતાં વધારે છે. ત્યારબાદ વાત કરીએ આપણે શનિ ગ્રહ. તો આની વિશે તો આપણને ખ્યાલ હશે કે સૌથી સરસમાં સરસ ગ્રહ કહીએ તો એ કયો આવે છે? શનિ ગ્રહ. આ એની સુંદરતા જે છે એ એની ફરતે રહેલી 3 વલયને આધારે છે. શનિ એ સૂર્યમંડળનો બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે અને તેનું કદ પૃથ્વી કરતાં લગભગ 850 ગણું વધારે છે. તેની ફરતે 3 પ્રકાશિત વલયો આવેલી છે જે તેની શોભામાં વધારો કરે છે. ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે શનિ એ સંપૂર્ણ હાઇડ્રોજનનો બનેલો છે. તેનો ગર્ભ ભાગ ઘન હાઇડ્રોજનનો બનેલો છે અને જ્યારે તેનો ઉપરનો ભાગ જે છે એ પ્રવાહી હાઇડ્રોજનનો બનેલો છે. એટલે આવી રીતના આપણને ક્વેશ્ચન ક્યારેક પૂછી શકે કે વૈજ્ઞાનિકોના મત મુજબ જે શનિ ગ્રહ છે એ કેનો બનેલો છે? તો એમાં શું યાદ રાખવાનું છે? ગર્ભ ભાગ છે એ ઘન હાઇડ્રોજનનો, જ્યારે તેનો ઉપરનો ભાગ અથવા તો પોપડાનો ભાગ છે એ પ્રવાહી હાઇડ્રોજનનો બનેલો છે. અન્ય વૈજ્ઞાનિક જે છે એના મંતવ્ય મુજબ જોઈએ તો ગર્ભ ભાગ જે છે એ પથ્થરો અને ધાતુનો બનેલો છે કે જે બરફના જાડા થર ધરાવે છે અને તે વાતાવરણથી ઘેરાયેલો છે. તો આવી અલગ અલગ માન્યતા જે છે એ પણ શનિ ગ્રહ ઉપર રહેલી છે. તેની સપાટી પરનું તાપમાન જે છે એ ખૂબ જ ઓછું છે. હવે સૂર્યથી દૂર હોય તો સામાન્ય રીતે બધા જોવિયન ગ્રહ જે છે એમાં આપણને તાપમાન કેવું જોવા મળશે? ઓછું જ જોવા મળશે. ચંદ્ર, જેનો એક સૌથી મોટો ચંદ્ર છે, શનિ ગ્રહ છે ને એનો સૌથી મોટો ચંદ્ર અથવા તો કુદરતી ઉપગ્રહ કહી શકીએ, એનું નામ આપણે યાદ રાખવાનું છે. શું છે? ટાઇટન. ત્યારબાદ વાત કરીએ આપણે યુરેનસ. તો ઈસવીસન 1781માં વિલિયમ હર્સેલ નામના એક ખગોળશાસ્ત્રી છે, એને યુરેનસની શોધ કરી. તેનું કદ જે છે એ પૃથ્વી કરતાં 64 ગણું વધારે છે તથા તેનો વ્યાસ જે છે એ પૃથ્વી કરતાં લગભગ 3.7 ગણો છે. તો આપણે કીધું એ પ્રમાણે કે આગળ જતા જશું એમ દરેક ગ્રહો જે છે
એના કદમાં ઘટાડો થતા જશે, પણ બધા પાર્થિવ ગ્રહો કરતાં કેવા છે? મોટા છે. તેનો ગર્ભ ભાગ છે એ આયર્ન, મેગ્નેશિયમ અને સિલિકેટ પથ્થરના બનેલા છે. તે હાઇડ્રોજન અને હિલિયમના સ્તરોનો બનેલો છે કે જે બરફ સ્વરૂપે રહેલા છે. આપણે અગાઉ શનિ ગ્રહ જે છે એમાં વૈજ્ઞાનિકોનું મંતવ્ય કેવું જોયું આપણે, કે જેમાં ગર્ભ ભાગ અને બાહ્ય ભાગ હાઇડ્રોજનનો બનેલો હોય. જ્યારે યુરેનસની જો વાત કરીએ તો તેમાં પણ હાઇડ્રોજન અને હિલિયમ જે છે એના સ્તરો બરફ સ્વરૂપે રહેલા છે, તથા તેના વાદળો જે છે એ મિથેન અને એમોનિયાથી બનેલા છે. એટલે કે આ બધા ગ્રહ છે જે જોવિયન ગ્રહ છે એની કાંઈ વિશેષ સપાટી નથી હોતી. કેમ પૃથ્વી જે છે એની વિશેષ સપાટી છે, મંગળ ગ્રહની વિશેષ સપાટી છે, એમ આ જોવિયન ગ્રહ જે છે ને એની કોઈ વિશેષ સપાટી નથી હોતી, પણ સામાન્ય રીતે આ રીતે કણ સ્વરૂપે ફરતી કોર વાદળોથી ઘેરાયેલા આવા ગ્રહો હોય છે. આ ગ્રહ જે છે એની નજીક નજીક રહેલા ભૂખરા રંગના વલયો જે છે એ આવેલા હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે નેપચ્યુન. તો નેપચ્યુન જે છે એ બ્લુ રંગનો દેખાય છે. તેને બે તેજસ્વી અને બે ઝાંખા એવા વલયો છે. દરેકે દરેક જે જોવિયન ગ્રહ છે એમાં વલયો તો આવેલા જ હોય. તો આમાં કુલ કેટલા? 4 વલયો રહેલા છે. તેના ગર્ભ ભાગ સિલિકેટ ખડકો અને બરફનો બનેલો છે, તથા તેના ઉપરના ભાગમાં મિથેનના ખડકો, એમોનિયા અને બરફ જે છે એ બરફ સ્વરૂપમાં પાણી આવેલું હોય છે. તો આવા આપણે તમે સરખામણી કરો ને તો લગભગ ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ બધામાં કેટલીક સામ્યતા જોવા મળે, જેમાં આપણે બરફ સ્વરૂપે એનું સ્તર કહી શકીએ, પછી તો કે વલયો કહી શકીએ, પછી તો કે કેટલાક વાદળો જે છે એમાં એમોનિયા તથા કેટલાક બીજા મિથેન વાયુઓ જે છે એ પણ વાદળ સ્વરૂપે હોય. તો આવી સામ્યતા દ્વારા આપણે એને સરખામણી કરી શકીએ. તે ખૂબ જ ઠંડો ગ્રહ છે અને એના જો ચંદ્રની વાત કરીએ તો બે મહત્વના ચંદ્ર જે આપણે યાદ રાખવાના છે એમાં ટ્રિટોન અને નેરીડ. જો ટાઇટન આવે તો શનિ ગ્રહ હતો, પણ ટ્રિટોન અથવા તો નેરીડની જો વાત કરે તો એમાં શું આવશે? નેપચ્યુન જે છે એ નેપચ્યુનના બે જાણીતા ચંદ્રો છે. ત્યારબાદ અંતિમ જો આપણે વાત કરીએ તો એમાં આવે છે પ્લુટો. પ્લુટો જે છે એને ગ્રહ તરીકે નહીં પણ એક નાના ગ્રહ તરીકે ગણવામાં આવ્યો છે. તો તે પ્લુટો જે છે એ ઠંડો, અંધારિયો અને પીળાશ પડતો ગ્રહ છે. તેની સપાટીની ઘનતા જે છે એ પૃથ્વીને મળતી આવે છે અને તેને ટેરેસ્ટ્રીયલ ગ્રહ પણ ગણી શકાય. એટલે કે પૃથ્વી જેવો પોતે ઘનતા ધરાવતું હોવાથી તેને ટેરેસ્ટ્રીયલ ગ્રહ અથવા તો પાર્થિવ ગ્રહ પણ કહી શકાય. પણ હાલ તો આપણને ખબર છે કે પ્લુટો જે છે એને ગ્રહ તરીકે માન્યતા નથી મળેલી. તેની પરિભ્રમણ કક્ષા જે છે એ ખૂબ જ લંબવૃત્તીય છે. અને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ કે સૂર્યથી જેમ જેમ દૂર જતા જાય એમ શું થશે? લંબવૃત્તીય કક્ષા જે છે એમાં વધારો થતો જશે. એટલે બુધ ગ્રહ છે એની લંબવૃત્તીય કક્ષા કેવી છે? ઓછી. જ્યારે પ્લુટો છે તો એની લંબવૃત્તીય કક્ષા જે છે એ કેવી હોય છે? વધારે હોય છે. તેના ગર્ભ ભાગમાં સિલિકેટના ખડકો રહેલા છે, જેની ફરતે ઘન અવસ્થામાં પાણી, મિથેન અને કાર્બન મોનોક્સાઇડ આવા તત્વો અથવા તો આવા અલગ અલગ વાયુઓ જે છે એ રહેલા છે. તેનું વાતાવરણમાં મુખ્યત્વે કેવો વાયુ જોવા મળે છે? મિથેન વાયુ જોવા મળે છે. તો પ્લુટો વિશે જો આપણે વધારાની ચર્ચા કરીએ તો એને સેરોન એક એવો ચંદ્ર આવેલો છે. પણ આ સેરોન જે છે એ અને પ્લુટો એ બંને કેવી રીતના ગતિ કરે છે? તો કે બંને એકબીજાની આસપાસ ગતિ કરે છે. આ કારણથી જ પ્લુટો જે છે ને એને શું કરેલું છે? તો કે ગ્રહની માન્યતામાંથી એને રદ કરેલું છે. એટલે પ્લુટો અને સેરોન આ બંને ગ્રહો છે ને એ એકબીજા ફરતે ફરે છે. તો સેરોન જે છે એ પ્લુટો સાથે એક જોડકું રચે છે અને જે તેમના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે બેનું કે કોમન દ્રવ્યમાન કેન્દ્ર હોય ને એની ફરતે તે ફરતા હોય ને એવું લાગે છે. તો પ્લુટો જે છે એ સામાન્ય રીતે સૂર્યમંડળના જેટલા બધા ગ્રહ છે ને એ બધાય ગ્રહો કરતાં થોડોક વિપરીત ચાલે છે, માટે તેને દૂર કરેલો છે. તો આ વાત કરી આપણે પ્લુટોની. હાલ આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ અલગ અલગ જે અવકાશી પદાર્થો છે એના વિશેની ચર્ચા કરશું. આભાર.